વોકાબ્યુલરી કંટ્રોલ એટલે કે શબ્દ સંગ્રહ નિયંત્રણ. લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં વોકાબ્યુલરી કંટ્રોલ એ એવી પદ્ધતિ છે જેમાં વિષય સંબંધિત શબ્દોને એકરૂપતા અને સ્થિરતા આપવા માટે નિયંત્રિત શબ્દ સંગ્રહ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક જ વિષયને અલગ અલગ શબ્દોથી ઓળખવામાં આવે, જેમ કે કેન્સર, ટ્યુમર, કેલ્સિનોમા. વોકાબ્યુલરી કંટ્રોલ એ આવા સિનોનિમ્સને એક જ સ્ટાન્ડર્ડાઇઝ ટર્મ હેઠળ આવે છે. અર્થ જોઈએ તો વોકાબ્યુલરી કંટ્રોલ એ એવી પ્રક્રિયા છે જેમાં હોમોનિમ્સ, સિનોનિમ્સ, વેરિયન્ટ સ્પેલિંગ્સ, એબ્રિએશન વગેરેને નિયંત્રિત કરીને એક પ્રિફર્ડ ટર્મ પસંદ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ છે શોધ સરળ બનાવવી અને દસ્તાવેજનો યોગ્ય રીતે ગોઠવવા. વોકાબ્યુલરી કંટ્રોલના લક્ષણ જોઈએ તો કન્સિસ્ટન્સી, એક જ વિષય માટે એક જ શબ્દનો ઉપયોગ. એફિશિયન્સી ઇન રિટ્રાવલ, તો યુઝર સરળતાથી માહિતી શોધી શકે છે. અવોઇડ સિનોનિમ્સ પ્રોબ્લેમ, એટલે કે અલગ અલગ શબ્દો સર્ચ કરવા છતાં એક જ પરિણામ મળે. ક્રોસ રેફરન્સ, જેમાં પ્રિફર્ડ ટર્મ અને નોન પ્રિફર્ડ ટર્મ્સ વચ્ચે લિંકિંગ. રિડ્યુસ એમ્બિગ્યુટી, એટલે કે હોમોનિમ્સ અને પોલિસેમીથી થતી ગેરસમજ દૂર કરવી. વોકાબ્યુલરી કંટ્રોલરની જરૂરિયાત કેમ છે? તો સિનોનિમ એટલે પર્યાપ્ત શબ્દો, કે લાઇબ્રેરી સાયન્સ વત્તા લાઇબ્રેરીશીપ. હોમોનિમી એટલે કે એક જ શબ્દ આનો અર્થ અલગ અલગ થાય. ઉદાહરણ તરીકે બેંક એટલે રિવર બેંક બી થાય અને ફિનાન્શિયલ બેંક પણ થાય. સ્પેલિંગ વેરિએશન એટલે કે ઘણી વખતે કેટલોગનો આ રીતે સ્પેલિંગ લખાય છે તથા કેટલોગનો આ રીતે પણ સ્પેલિંગ લખાય છે. એબ્રિવિએશન તો વર્લ્ડ વાઇડ વેબ તથા WWW બંનેનો મતલબ સેમ થાય છે. મલ્ટીલિંગ્વલ ઇસ્યુઝ એટલે કે કોમ્પ્યુટર ઇંગ્લિશમાં આવી રીતે લખાય છે અને ગુજરાતીમાં કોમ્પ્યુટર આવી રીતે લખાય છે. વોકાબ્યુલરી કંટ્રોલ ટેકનિક્સ તો ઓથોરિટી ફાઇલ, જેમાં સ્ટાન્ડર્ડ લિસ્ટ ઓફ નેમ, સબ્જેક્ટ ટાઇટલ. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ નેમ ઓથોરિટી ફાઇલ. સબ્જેક્ટ હેડિંગ જોઈએ તો સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ વોકાબ્યુલરી. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ. થિસોરસમાં કંટ્રોલ વોકાબ્યુલરી વિથ બ્રોડર, નેરોવર એન્ડ રિલેટેડ ટર્મ. ઉદાહરણ તરીકે ઇરિક થિસોરસ તથા યુનેસ્કો થિસોરસ. ક્લાસિફિકેશન સ્કીમ જોઈએ તો DDC, UDC, CC સબ્જેક્ટ વોકાબ્યુલરી સ્ટાન્ડર્ડ કરે છે. કીવર્ડ કંટ્રોલમાં કીવર્ડ્સને નોર્મલાઇઝ કરીને સર્ચ સરળ બનાવવું. વોકાબ્યુલરી કંટ્રોલની વિશેષતાઓ જોઈએ તો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે પ્રિફર્ડ ટર્મ નક્કી થાય છે. ક્રોસ રેફરન્સમાં સી તથા સી ઓલ્સો રેન્ક મળે છે. હાયરાર્કલ રિલેશનશિપ બ્રોડર, નેરો રિલેટેડ ટર્મ્સ દર્શાવે છે. ડાયનેમિક તો નવા શબ્દો સતત ઉમેરાતા રહે છે. યુઝર સેન્ટ્રલ તો યુઝર્સની સર્ચ નીડને સરળ બનાવે છે. વોકાબ્યુલરી કંટ્રોલના ફાયદા જોઈએ તો રિટ્રાવલની ચોકસાઈ વધે છે. રિકોલ સુનિશ્ચિત કરે છે. એમ્બિગ્યુટી અને ડુપ્લિકેશન દૂર થાય છે. ઇન્ટરડિસિપ્લિનરી સર્ચ સરળ બને છે. મશીન રીડેબલ ઇન્ડેક્સિંગ અને ઓટોમેશનમાં મદદરૂપ થાય છે. મર્યાદાઓ જોઈએ તો કોસ્ટલી અને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. લેંગ્વેજની લિમિટેશન છે. રિગિડિટી એટલે કે કંટ્રોલ વોકાબ્યુલરીમાં નવા કોન્સેપ્ટ તરત સામેલ ન થાય. યુઝર ગેપ, યુઝર કદાચ નોન પ્રિફર્ડ ટર્મ જાણે છે પરંતુ પ્રિફર્ડ ટર્મ જાણતો નથી, તો માહિતી શોધવામાં તકલીફ થશે. ઉદાહરણ તરીકે ચિલ્ડ્રન્સ બુક્સ, તો સિનોનિમ જોઈએ તો કિડ્સ બુક્સ બી થઈ શકે, જુવેનિયલ લિટરેચર બી થઈ શકે, ચિલ્ડ્રન લિટરેચર પણ થઈ શકે. પ્રિફર્ડ ટર્મ છે તો ચિલ્ડ્રન્સ લિટરેચર. ક્રોસ રેફરન્સ જોઈએ તો યુઝ ચિલ્ડ્રન્સ લિટરેચર ફોર કિડ્સ બુક્સ. સી ઓલ્સોમાં જોઈએ તો જુવેનિલ ફિક્શન તથા સ્કૂલ લાઇબ્રેરી.